જે છોકરાઓ છોકરીની ડીપી જોઈને ફિદા થઈ જતા હોય ને એના પાછળ, ડીપી જોઈને, તો ના થવું મારા વાલા. બાકી એવા પસ્તાવા વાગશે, એવા પસ્તાવા વાગશે કે હવે એના શબ્દો નહીં. અમુક હોય યાર એમના ટાવર જલ્દી પકડી લે, છોકરીની ડીપી આમ વ્યવસ્થિત લાગે, તે ચલો આપણે સ્કેચ થઈ જશે. એમ ના થાય, પણ એમ ના થાય. કદી કોઈ છોકરીની ડીપી જોઈને એના પાછળ મોઈ ના જવાનું ને એના પાછળ પડી ના જવાનું. કારણ કે છે ને દૂરથી તો યુરિયા ખાતરની થેલી પણ ખાંડ જેવી જ લાગે. તમને એમ લાગે આ તો ખાંડ છે, ઘડી ઘડી આ ખાંડ છે, ખાંડ. અને એની હાઉ શાકદાજે યુરિયા ખાતર નીકળે. પુરુષ મોઢું દો ને, પુરુષ મોઢું દો એટલે આપણને એમ તમને ખબર પડી જાય કે હવે કંઈક બહાર જવાનું હશે એટલે બિચારો મોઢું ધોતો હશે. પણ સ્ત્રીઓ મોઢું ધોવે સાહેબ તો બહાર જઈને આઈને પછી ઘરમાં મોઢું ધોશે. આપણે ભાઈઓ શું કરીએ કે બહાર જવાનું હોય ને તો બહાર વ્યવસ્થિત થઈને જવું પડે, મોઢું વ્યવસ્થિત લાગવું જોઈએ તો બહાર જવાય. એટલે આપણે બહાર જતા મોઢું ધોઈએ. પણ બહેનો તમે જો તો બહાર જઈને ઘરે આવશે ને એટલે મોઢું ધોશે, ઘરમાં વ્યવસ્થિત લાગવી જવું. આ સાલું કારણ ખબર નહીં પડતી મને. આપણે ભાઈઓ તો બહાર જતા ધોઈએ બરાબર ને, ઘરે આવીને કદાચ હાથ પગને બધું ધોઈ દઈએ. પણ બહેનો તો બહાર જતા ધોવક ના ધોવા ખબર નહીં, પણ બહાર જઈને આવી તો કે કમ્પ્લેટ ઘરમાં રેડી લાગવી જવું. હમણાં અમારો મગન છે ને લમણે હાથ લઈને બેઠો હતો. હું મગનના જોડે મેં કીધું મગન કેમ લમણે હાથ મેલ્યો છે યાર? મન કે યાર એસી મંગાવ્યું હતું કે આપણે. મેં કીધું વાહ સારું કહેવાય, એસી મંગાવ્યું તો સારી વાત છે, એમાં લમડે હાથ મેલવાનું શું આવે છે? હજી બિલ આવવાની વાર છે. બિલ આવવાનું પછી તો આમ લમડે હાથ મેલ ઠીક છે, હજી બિલ આવ્યું નહીં તો કા લમડે હાથ મૂક્યો છે? મને કે બબલુભાઈ એસી મેં મંગાવ્યું હતું 1.5 ટનનું, કે 1.5 ટનનું એસી મંગાવ્યું હતું. મેં કીધું બરાબર, પણ કે હમણાં વજન કર્યું ને પેલા વજન કટા ઉપર તો કે 35 કિલોનું જ નીકળ્યું. મેં કીધું લખોટા તારું સારું થાય, કોઈ કેવું જ નહીં કીધું મારતાનું. પણ કે આમાં તો કે 1.5 ટન લખે છે ને હમણાં વજન કરો કે 35 કિલો જ થાય, આવું થોડું ચાલે કે? મેં કીધું બંધ થા, બંધ થઈ જતું. હમણાં અમારી સોસાયટીના બાંકડે એક ભાઈ બેઠો તો થોડો નિરાશ હતો. તે હું ગયો ને આપણે નહીં હમણાં યુદ્ધ ના થયું પેલું ભારત પાકિસ્તાનનું, એના રિલેટેડ વાત છે કે ભાઈ બેઠો તો મસ્ત શાંતિથી, આમ થોડો હેરાન હતો. હું એના જોડે ગયો, મેં કીધું ભાઈ છમ આમ નિરાશ બેઠો છે. મન કે યાર બબલુભાઈ મેં પણ ઘણા વર્ષો પહેલાં કે ઓપરેશન સિંદૂર કર્યું હતું કે. મેં કીધું હું વાત કરે છે? મન કે હા મેં પણ કે ઘણા વર્ષો પહેલાં ઓપરેશન સિંદૂર કર્યું હતું, પણ એની હા હું શાકદાજે એના હમલા હજી સુધી મન થાય ગયો. મેં તો કીધું એ હમલા થતા હોય તો ભોગવે રાખવા તમારે. ગુજરાતના ઘણા ભાઈઓ છે એમને વર્ષો પહેલા ઓપરેશન એમનું સિંદૂર કર્યું હશે ને એમના અત્યારે હમલાય થતા હશે, ટોપોય છૂટતી હશે, બંદૂકોય વાગતી હશે, થાય બધું. લગન જીવન છે, થાય. શરૂઆતમાં શું બધાને પોતપોતાની ઘરવાળી છે ને, શરૂઆતની બસ શરૂઆતમાં બધાને પોતપોતાની ઘરવાળી શાંતિવાળી એકદમ કુલ એવી જ લાગતી હોય યાર. પણ સમય જતા પછી તમે એના પિયરના સામે સવાલો કરો, તમે એના પિયરની કાપતી કરો, તમે એના પિયરના વિશે 1 2 3 4 5 શબ્દો આડાવડા બોલો અને પછી જે એનું રૂપ આવે, જય માતાજી. શરૂઆતમાં નવા થાય પહેણાવે એટલે તમને તો એમ જ લાગે કે બિચારી કેટલી શાંત છે, અવાજ એ નથી નીકળતો. પછી એમ થાય કે આટલો બધો અવાજ નીકળે છે ક્યાંથી? એની આવું સાચા.
બરોબર છે જય હો